નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની અંદર આજે એક ટોપિક છે કે જે બહુ જ ઉપયોગી છે ધોરણ 8થી લઈને ધોરણ 12 તેમજ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આ બહુ મહત્ત્વનો ટોપિક છે. તો એના વિશે આપણે જોઈએ કે ભાઈ કયા મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કેવી રીતે થાય તેના વિશે જોઈએ. તો શરૂ કરીએ. તો આની અંદર કેટલાક મોડલ ઓક્ઝિલરીઝ છે. મોડલ ઓક્ઝિલરીઝ કયા? મોડલ ઓક્ઝિલરીઝ. તો મિત્રો આનો શબ્દ પહેલા તો અર્થ જોઈ લઈએ કે આને શું કહેવાય. તો સહાયકારક ક્રિયાપદ કહેવાય. શું કહેવાય મિત્રો? સહાયકારક ક્રિયાપદો. બરાબર. હવે સહાયકારક ક્રિયાપદો કયા કે ભાઈ જે મોડલ તરીકે ઓળખાય છે. તો એ સહાયકારક ક્રિયાપદો કે દાખલા તરીકે આની અંદર એક છે શુડ, પછી બીજું છે મસ્ટ, પછી ત્રીજું છે વુડ, પછી કુડ અને મે માઇટ. મે અને માઇટ. આની અંદર કેન પણ આવી શકે, શેલ વિલ પણ આવી શકે. જે શેલ વિલ ભવિષ્યકાળની અંદર પણ વપરાય છે અને મોડલ ઓક્ઝિલરીઝ તરીકે પણ વપરાય છે. તો જોઈએ કે ભાઈ આનો મતલબ શું. પહેલાં તો જોઈએ કે ભાઈ શુડ એટલે શું, મસ્ટ એટલે શું, શેલ-વિલ ને વુડ એટલે શું, પછી કેન કુડ એટલે શું અને મે માઇટ એટલે શું. તો શુડ એટલે શું કહેવાય ભાઈ મિત્રો? પહેલાં કોઈ પણ વાક્યની અંદર વાક્યને છેડો જે હોય એમાં જોઈએ શબ્દ આવે. વાક્ય કે દાખલા તરીકે આપણે સત્ય બોલવું જોઈએ, બરાબર, સવારે કસરત કરવી જોઈએ. તો એ પાછળ વાક્યની છેડે શું કયો શબ્દ આવે છે? જોઈએ. બરાબર. તો આ જોઈએ શબ્દ આવતો હોય તો સમજવાનું કે શુડ આવે. બીજું જોઈએ એટલે મસ્ટમાં પણ જોઈએ શબ્દ વપરાય છે, પણ આ મિત્રો શાના માટે? કોઈ મરજિયાત હોય. શાના માટે? મરજિયાત. અને આ મસ્ટ જે છે એ કોના માટે વપરાય છે? ફરજિયાત માટે. બરાબર. પછી વુડ. વુડ એ શું છે ભાઈ? શેલ-વિલનો ભૂતકાળ છે અને એ મોટે ભાગે શાના માટે? પરવાનગી કે વિનંતી. અહીંયા વિનંતી કે પસંદગી માટે વપરાય છે. શાના માટે વપરાય? વિનંતી કે પસંદગી. બીજું કેન. કેન એ શું બતાવે છે? શક્તિ દર્શાવે છે. શું દર્શાવે છે મિત્રો? શક્તિ. અને બીજું કે આ વિનંતી માટે પણ વાપરી શકાય. અને મે માઇટ એ શું બતાવે છે? શક્યતા કે શું બતાવે? બીજું આગાહી કે સંભાવના. બરાબર. એના માટે આપણે શાનો ઉપયોગ કરીએ? મે અને માઇટનો ઉપયોગ કરીએ. તો આને વિસ્તૃત રીતે આપણે જોઈએ કે કયા શબ્દોનો ક્યાં ઉપયોગ થાય છે. તો પહેલો એક શબ્દ છે, આપણે જોઈ ગયા કે ભાઈ પહેલો શબ્દ કયો છે? શુડ. હવે શુડનો ઉપયોગ કેવી રીતે થાય? બરાબર. તો શુડનો આપણે જોઈ ગયા. શુડનો મતલબ શું થાય? એક તો જોઈએ. બરાબર. બીજું શાના માટે વપરાય? તો મરજિયાત. આ મરજિયાત શું હોય? તો સલાહ હોય, પછી સૂચન હોય, પછી જવાબદારી હોય કે શું બતાવે? ફરજ. આ બધું જ્યારે શું કહેશે કે મરજિયાત, સલાહ, સૂચન, જવાબદારી કે ફરજ, આ જ્યારે આવે ત્યારે આપણે શાનો ઉપયોગ કરવાનો? શુડનો ઉપયોગ કરવાનો. પરંતુ મિત્રો પહેલાં આપણે એના વિશે જોઈએ કે ભાઈ આની ખરેખર વાક્ય રચના શું. તો બધા માટે મોડલ ઓક્ઝિલરીઝની એક કોમન વાક્ય રચના
આના માટેની એક વાક્ય રચના કોમન છે, બધા માટે એક જ રચનાનો આપણે ઉપયોગ કરી શકીએ. અને એ વાક્ય રચના શું? તો પહેલા વાક્યની શરૂઆતમાં શું આવે મિત્રો? કર્તા. પછી બીજા નંબરે શું મૂકી દેવાનું? મોડલ ઓક્ઝિલરી. જે મોડલ ઓક્ઝિલરીઝની જરૂર હોય તે મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવાનો. બરાબર. પછી જે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. અને પ્લસ શું આવે? કર્મ. આને શું કહેવાય? V1 કહેવાય. શું કહેવાય મિત્રો? V1. મોડલ ઓક્ઝિલરીઝ એટલે આની અંદર જે કંઈ પણ મોડલ ઓક્ઝિલરી, દાખલા તરીકે કેન, શુડ, વુડ, મસ્ટ, માઇટ, આ બધા બીજા નંબરે કરતા પછી આવે છે. મિત્રો આ કઈ વાક્ય રચના કહેવાય ખબર છે? આને એક્ટિવ વોઇસ કહેવાય. શું કહેવાય? એક્ટિવ વોઇસ. પણ આને પેસિવમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો પેસિવમાં ફેરવીએ તો શું કરીશું આપણે? કર્મને ક્યાં લઈશું? આગળ. કર્મને ક્યાં લેવાનું? આગળ. પછી મોડલ ઓક્ઝિલરીઝ અને પ્લસ જ્યારે આને પેસિવમાં ફેરવીએ તો કયો શબ્દ લાગે આગળ? બી શબ્દ લાગે. અને પ્લસ આ જે ક્રિયાપદ હતું આપણું, એ ક્રિયાપદ જે V1 હતું એનું V3 થઈ જાય. V3 એટલે એને ગુજરાતીમાં આપણે શું કહીશું? તો ભૂતકૃદંત કહીશું. તો આ પેસિવમાં ફેરવતી વખતે ધ્યાન રાખવાનું. અને પ્લસ કર્મની જગ્યાએ આપણે શું કરીશું? બાય પ્લસ કર્તા. તો આને શું કહેવાય? પેસિવ વોઇસ. તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવું હોય તો પણ મેં આ વાક્ય રચના તમને બતાવેલી છે. બરાબર. બીજું, હવે વાક્ય પ્રયોગ જોઈએ. તો વાક્ય પ્રયોગની અંદર આપણે પહેલું એક વાક્ય લખીએ કે ભાઈ આપણે સત્ય બોલવું જોઈએ. સત્ય બોલવું જોઈએ. હવે મિત્રો જુઓ કે સત્ય બોલવું જોઈએ ડેટ ઇઝ નોટ કમ્પલસરી. બરાબર. તો અહીંયા શું કે ફરજિયાત નથી, એ શું કેવું છે? મરજિયાત છે. મરજિયાત હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું? શુડનો ઉપયોગ કરીશું. તો અહીંયા શું કહે છે કે ભાઈ આપણે કરતા કોણ છે? આપણે એટલે વી. બીજા નંબરે આપણે મોડલ ઓક્ઝિલરી શાનો ઉપયોગ કરવાનો છે? શુડ. અહીંયા શું આપ્યું છે? જોઈએ. તો અહીંયા આપણે મૂકીશું બીજા નંબરે શુડ. તો વી શુડ. પછી ક્રિયાપદ લેવાનું. ક્રિયાપદ કયું હોય? બોલવું. બોલવું એટલે શું થશે? સ્પીક. અને ટ્રુથ એટલે લખવાનું ધ ટ્રુથ. તો મિત્રો આ કયું થયું? એક્ટિવ વોઇસ થયું. શું થયું? એક્ટિવ વોઇસ. પણ એને પેસિવમાં ફેરવવું હોય તો અહીંયા આપણે શું કરીશું? ટ્રુથ એ કર્મ છે અને કર્મને ક્યાં લઈશું? આગળ લઈએ. તો અહીંયા ધ ટ્રુથ આગળ લઈશું. બીજા નંબરે આપણે શું કહ્યું? ભાઈ મોડલ ઓક્ઝિલરીઝ. તો અહીંયા હું વાપરીશું ભાઈ શુડ. અને પછી અહીંયા કહ્યું શું વાપરવાનું? ભૂતકૃદંતની પહેલાં બી વાપરવાનું. પછી જે ક્રિયાપદ હોય V3, તો ક્રિયાપદ કયું છે? સ્પીક. તો સ્પીકનું ભૂતકૃદંત શું થાય મિત્રો? સ્પોકન થાય. શું થાય? સ્પોકન. અને પછી બાય વડે જોડીએ તો વીને આ બાજુ લાવીએ તો કર્મ વિભક્તિમાં ફેરવાઈ જાય. તો અહીંયા શું થશે? બાય અસ. બરાબર. તો ઇટ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ. તો પેસિવમાં ફેરવવું હોય તો પણ મેં તમને અહીંયા એની રીત બતાવેલી છે. આગળ જોઈએ તો બીજો એક શબ્દ છે. બીજો કયો શબ્દ છે? મસ્ટ. કયો શબ્દ છે મિત્રો? મસ્ટ. હવે મસ્ટ ક્યારે વપરાય? તો મેં તમને કીધું આનો મતલબ પણ જોઈએ જ થાય. શું થાય? જોઈએ. પણ ક્યારે વપરાય? તો આ શાના માટે છે? ફરજિયાત બતાવે છે. આ શું વાત બતાવે છે? ફરજિયાતપણું. ફરજિયાતપણું સૂચવે છે. હવે ફરજિયાતમાં શું હોય? તો મેં આગળ જોયું આપણે કે શુડમાં જે વસ્તુ હતી, જે વાક્યોના પ્રકાર હતા એ જ અહીંયા લખવાનું છે કે ભાઈ ફરજિયાત, સલાહ, સૂચન,
જવાબદારી, ફરજ કે મનાઈ માટે વપરાય છે. તો મિત્રો મસ્ટ ક્યારે વપરાય? ફરજિયાત વાક્ય હોય, ફરજિયાત પણ સૂચવતું હોય તો એવા વાક્યની અંદર આપણે મસ્ટનો ઉપયોગ કરીશું. પણ કેવા વાક્યો? ફરજિયાત સલાહ હોય, સૂચન હોય, જવાબદારી હોય, ફરજ હોય કે મનાઈ હોય, તો આ બધા માટે શાનો ઉપયોગ કરવાનો? મસ્ટનો. પણ શું વાક્યની છેડે શું આવવું જોઈએ? જોઈએ શબ્દ આવવો જોઈએ. કયો શબ્દ આવવો જોઈએ? જોઈએ. તો હવે આગળ આપણે જોઈએ એનું વાક્ય કે આપણે ટ્રાફિકના નિયમો અનુસરવા જોઈએ. મિત્રો ટ્રાફિકના નિયમો અનુસરવા જોઈએ એ ફરજિયાત છે. જો તમે એના અનુસરો નહીં તો તમને દંડ હોઈ શકે છે, દંડ થઈ શકે છે. તો જો જે વાક્યની અંદર કે તમારે ફરજિયાત કેવી રીતે ઓળખવું અને મરજિયાત કેવી રીતે ઓળખવું, તો કોઈ ક્રિયા ન કરવાથી આપણને કોઈ નુકસાન ન થતું હોય તો એ મરજિયાત છે. પણ જો એ કોઈ ક્રિયા ન કરવાથી આપણને નુકસાન થતું હોય તો એ વાક્ય કેવું કહેવાય? ફરજિયાત કહેવાય. તો અહીંયા જો આપણે ટ્રાફિકના નિયમો ના પાડીએ તો ટ્રાફિકવાળો મેમો પકડાવીને પકડાવે. બરાબર. તો અહીંયા એનું વાક્ય જોઈએ આપણે, એટલે શું કરીશું? વી. બીજા નંબરે વાપરીશું મસ્ટ. વાક્ય રચના પ્રમાણે વી મસ્ટ. પછી શું કરીશું? ક્રિયાપદ અનુસરવું એટલે ફોલો. અને શું છે મિત્રો બીજું? ધ ટ્રાફિક રૂલ્સ. તો આ શું થઈ ગયું? વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો અહીંયા મસ્ટ વાપર્યું અને એનું પછીનું જે ક્રિયાપદ હોય કેવું હોય? V1 હોય. પેસિવમાં ફેરવવું હોય તો આ શું થયું? એક્ટિવ થયું. પણ પેસિવમાં ફેરવવું હોય તો મિત્રો શું કરીશું? ટ્રાફિક રૂલ્સને આગળ લઈશું. ધ ટ્રાફિક રૂલ્સ, પછી મૂકીશું મસ્ટ, અને પછી આપણે નિયમ પ્રમાણે શું મૂકવાનું? બી. અને ક્યાં મૂકવાનું? ભૂતકૃત ક્રિયાપદની પહેલાં, એટલે કે ભૂતકૃદનની પહેલાં. તો અહીંયા થશે ફોલોડ. બરાબર. અને બાય વીને આપણે મૂકી દઈશું પાછળ. તો આ શું થયું? પેસિવ વોઇસ. તો એક્ટિવ પેસિવમાં પણ તમને આવડતું થઈ જાય. અને મસ્ટનો ઉપયોગ કેવી રીતે થાય, ગુજરાતીનું અંગ્રેજી કેવી રીતે થાય, એના વિશેની સવિસ્તૃત માહિતી મેં અહીંયા તમને સમજાવી છે. આગળ એક બીજો ટોપિક જોઈએ કે ભાઈ વુડ ક્યારે વપરાય? બરાબર. તો વુડ એ શાના માટે વપરાય છે? એક તો વિનંતી માટે કે પસંદગી માટે. શાના માટે વપરાય? વિનંતી કે પસંદગી દર્શાવવા. શાનો ઉપયોગ કરીશું? વુડનો ઉપયોગ કરીશું. વુડ વપરાય છે. દાખલા તરીકે વાક્ય જોઈએ કે મને ક્રિકેટ રમવી પસંદ છે. મને ક્રિકેટ રમવી પસંદ છે. તો આપણે શું મૂકી શકીએ? મને એટલે આઈ કરતા લેવાનું, પછી બીજું લેવાનું. શું લેવાનું? આઈ વુડ લાઈક, બરાબર, ટુ પ્લે ક્રિકેટ. મિત્રો એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ આવે તો એની આગળ શું લાગે? ટુ લાગે. મેં આનો વિડીયો પણ આપણે અપલોડ કરેલો છે કે ઇન્ફિનિટિવ કેવી રીતે વપરાય. તો આઈ વુડ લાઈક ટુ પ્લે, ક્રિયાપદ લાઈક, પછી બીજું ક્રિયાપદ આવ્યું પ્લે. તો એનો પણ ઉપયોગ મેં તમને અગાઉના એક વિડીયોમાં મૂકેલો છે ઇન્ફિનિટિવનો. તો જો તમને એ વિડીયો જોવો હોય તો તમે મારી ચેનલ ઉપર તમે જોઈ શકો છો. તો આઈ વુડ લાઈક ટુ પ્લે ક્રિકેટ. તો આ શું થયું? વુડનો ઉપયોગ કર્યો. પણ આની અંદર શાના માટે? વિનંતી માટે જ્યારે વાક્ય વાપરવું હોય તો વિનંતી માટે વપરાતું હોય
વિનંતી દર્શાવવા વુડનો ઉપયોગ કરીએ, વુડ વાપરીએ તો વાક્ય કેવું બને મિત્રો? પ્રશ્નાર્થ બને. કેવું બને? પ્રશ્નાર્થ બને છે. પ્રશ્નાર્થ બને છે એટલે વાક્યની શરૂઆતમાં શાનો ઉપયોગ કરવાનો? વુડનો ઉપયોગ કરવાનો. તો એ પણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે, શું તમે તમારો ફોન નંબર આપશો? શું તમે તમારો ફોન નંબર આપશો? શું તમે તમારું ઓળખપત્ર બતાવશો? બરાબર. શું તમે સ્ટેશન તરફનો રસ્તો બતાવશો? તો આ બધું શાના માટે જ્યારે વપરાય ત્યારે આપણે શાનો ઉપયોગ કરવાનો? વુડનો ઉપયોગ કરવાનો. શાનો ઉપયોગ કરવાનો? વુડ. તો શરૂઆતમાં આપણે શું મૂકીશું? વુડ. બરાબર. પછી કરતા કોણ લેવાનું? તમે. એટલે યુ જ આવે પાછળ. તો વુડ યુ. પછી શું હોય? ગીવ મી. વુડ યુ ગીવ મી યોર. પછી શું કરી દઈશું? ફોન નંબર. ફોન નંબર અથવા કોન્ટેક્ટ નંબર તમે લખી શકો. તો અહીંયા આપણે શાનો ઉપયોગ કર્યો મિત્રો? વુડ. બરાબર. તો આ શાના માટે વપરાય? કોઈ વિનંતી માટે. અને વિનંતી માટે વપરાય ત્યારે વાક્ય હંમેશા પ્રશ્નાર્થ જ હોય. બરાબર. તો હવે આગળ જોઈએ. બીજું એક મોડલ ઓક્ઝિલરીઝ છે. બીજું કયું ઓક્ઝિલરીઝ છે મિત્રો? તો કુડ છે. કુડ અને કેન. તો આપણે જોઈએ કેન અને કુડ. કેનનો ઉપયોગ શાના માટે થાય? કેનનો ઉપયોગ શાના માટે થાય? તો કેન એટલે શું ભાઈ? કેન એટલે શકે છે. બરાબર. અને કેન એ શું છે? વર્તમાન કાળનું રૂપ છે. કેન એ શું બતાવે છે? વર્તમાન કાળનું રૂપ છે. બરાબર. બીજું કુડ. કુડ એક શું છે મિત્રો? કેનનું ભૂતકાળનું રૂપ છે. કેનનું કયું રૂપ કહેવાય? ભૂતકાળનું રૂપ છે. તો કેન એટલે શું ભાઈ? શકે છે. અને કુડ. કુડ એટલે શું? શક્યું. તો આ શું બતાવે? ભૂતકાળ બતાવે છે. શું બતાવે છે? ભૂતકાળ. બીજું કુડ. વિનંતી માટે કુડ પણ વાપરી શકાય છે. વિનંતી માટે કુડ પણ વુડની જેમ વાપરી શકાય છે. તો વુડની જેમ કુડ પણ વિનંતી માટે વપરાય છે. તો મિત્રો શાના બધી વિશે કેન અને વુડ વિશે આપણે કેન અને કુડ વિશે બધી માહિતી અહીંયા પહેલાં ટૂંકમાં સમજી લીધી છે. હવે આપણે શું કરીશું? એનો વાક્ય પ્રયોગ કરીશું. શું કરીશું? વાક્ય પ્રયોગ. દાખલા તરીકે, તેણી પાણીમાં તરી શકે છે. તેણી પાણીમાં તરી શકે છે. તો એનું ઇંગ્લિશ કરવું હોય તો આપણે શું કરીશું? તો તેણી એટલે કરતા. એટલે એનું શું થશે? આગળ શરૂઆતમાં તેણી એટલે સી. પછી બીજા નંબરમાં આપણે શું મૂકવાનું? કેન. જે વાક્ય રચના પ્રમાણે સી કેન. પછી તરવું એટલે સ્વિમ. અને પાણીમાં એટલે ઇન ધ વોટર. બરાબર. તો અહીંયા આપણે શાનો ઉપયોગ કર્યો મિત્રો? કેનનો ઉપયોગ કર્યો. પણ આનું ભૂતકાળ કરવું છે. દાખલા કે તેઓ ઝાડ પર ચડી શક્યા. તેઓ ઝાડ પર ચડી શક્યા. તેઓનો મતલબ શું થશે મિત્રો? ધે. અને અહીંયા કેનની જગ્યાએ અહીંયા શકે છે. અહીંયા ભૂતકાળ બતાવે છે. જુઓ. તો શક્યા એટલે અહીંયા શાનો ઉપયોગ કરવાનો? કુડનો ઉપયોગ કરવાનો. ધે કુડ ક્લાઇમ્બ ઓન ધ ટ્રી.
તો આપણે કેન અને કુડ બંનેનો ઉપયોગ કર્યો, પણ હવે મિત્રો કેન શાના માટે વપરાય છે? કેન બીજું શાના માટે વપરાય? વિનંતી માટે પણ વપરાય છે અને કુડ પણ વાપરી શકાય છે. દાખલા તરીકે તમે મને મદદ કરી શકો? તમે મને મદદ કરી શકો? તો મિત્રો હવે શું કરવાનું? તો કેનથી શરૂઆત કરવાની. શાનાથી શરૂઆત કરવાની? કેનથી. તો અહીંયા શું કરીશું? જુઓ, હું આગળ મૂકીશું કેન, પછી તમે એટલે યુ. કેન યુ હેલ્પ મી? આમ પણ તમે વાપરી શકો. બીજું કે તમે તમારું ઓળખપત્ર બતાવી શકશો? તો વુડની જેમ કુડ પણ વાપરી શકાય. તો મારે અહીંયા આપણે વાપરવું છે શું મિત્રો? કુડ. શું વાપરું? કુડ. તો અહીંયા મૂકી શકું હું, કુડ યુ શો મી? અને યોર શું મિત્રો? ઓળખપત્ર એટલે શું કહીશું? આઈડેન્ટિટી કાર્ડ. તો શું થશે? કુડ યુ શો મી યોર આઈડેન્ટિટી કાર્ડ? તો મિત્રો આગળ એક બીજું છે કે મે અને માઇટ. શાનો ઉપયોગ છે બેટા? મે અને માઇટ. મે અને માઇટ શું બતાવે છે? તો મિત્રો શક્યતા બતાવે. શક્યતા કે શું બતાવે? આગાહી સૂચવે છે. શક્યતા કે આગાહી. બીજું મે શાના માટે વપરાય ભાઈ? પરવાનગી. પરવાનગી દર્શાવવા વપરાય છે. તો જો મે અને માઇટ એ શું બતાવે છે? શક્યતા કે આગાહી બતાવવા માટે વપરાય છે. બીજું મે શાના માટે વપરાય છે? વધારાનો ઉપયોગ છે પરવાનગી માટે, એ માટે પણ વપરાય છે. તો હવે એનો આપણે વાક્ય પ્રયોગ જોઈએ. મે એ બીજું શું દર્શાવે છે? મે એ વર્તમાન કાળનું રૂપ છે. અને મે માઇટ શું છે ભાઈ? માઇટ ભૂતકાળ બતાવે છે. તો આ શાનો ઉપયોગ કર્યો? માઇટનો ઉપયોગ. હવે જોઈએ કે ભાઈ આ વાક્ય છે એક કે આજે રાત્રે કદાચ વરસાદ પડે. આજે રાત્રે કદાચ વરસાદ પડે. તો શું છે? આગાહી છે, શક્યતા છે, સંભાવના છે. તો પણ મિત્રો આની અંદર તમે જુઓ કે આની અંદર કોઈ કરતા જ નથી છે ના. તો શું કરવાનું? એ આઈ, વી, યુ, હી, સી, ઇટ એવું તો કંઈ આપ્યું નહીં. તો આવું વાક્ય બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરવાનો? પહેલો શરૂઆતમાં ઈટનો ઉપયોગ કરવાનો. શાનો ઉપયોગ કરીશું? ઈટ. અને પછી બીજા નંબરે મૂકીશું મે અને રેન. ઇટ મે રેન ટુ નાઇટ. બરાબર. તો આ શું થયું?
મેનો ઉપયોગ કર્યો. બીજું, તેઓ આજે મેચ જીત્યા હોત તો શાનો ઉપયોગ કરીશું? માઇટનો ઉપયોગ કરીશું. તો અહીંયા શું થશે? દે માઇટ વિન ધ મેચ. બરાબર. હવે પરવાનગી માટે, શાના માટે મિત્રો? પરવાનગી માટે શું કરીશું? તો અહીંયા જુઓ, પરવાનગી માટે મેં વપરાય ત્યારે વાક્ય મિત્રો કેવું બને? પ્રશ્નાર્થ બને છે. કેવું બને? પ્રશ્નાર્થ બને છે. દાખલા તરીકે, શું હું તમારી પેન વાપરું? બરાબર. તો શું થશે મિત્રો? હું તમારી પેન વાપરું. તો મે આઈ, શું કરો? મે આઈ, પછી ક્રિયાપદ વાપરવું એટલે શું થાય? યુઝ. અને તમારી પેન એટલે યોર પેન. બરાબર. આની અંદર મિત્રો શેલ વિલ પણ તમે વાપરી શકો છો, પણ મોટાભાગે ભવિષ્યકાળની અંદર વપરાતું હોય છે, એટલે મેં ખાલી તમને એની માહિતી આપી દીધેલી છે. પણ આ જે મોડલ ઓક્ઝિલરીઝના જે કંઈ પણ અહીંયા શબ્દો હતા એના વિશે મેં તમને માહિતી આપી. બીજો એક શબ્દ છે મિત્રો, ઓટ ટુ. કયો શબ્દ છે? ઓટ ટુ. ઓટ ટુ એ પણ શું બતાવે છે? ફરજ દર્શાવે કે જે મસ્ટની જગ્યાએ વપરાય છે. દાખલા તરીકે વાક્ય જોઈએ કે આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં. તો અહીંયા શું લખવાનું? વી ઓટ ટુ નોટ કટ ડાઉન ધ ટ્રીઝ. તો આપણે શાનો ઉપયોગ કર્યો? ઓટ. અહીંયા વી મસ્ટ નોટ કટ ડાઉન પણ તમે વાપરી શકો. તો ઓટ ટુ ઇઝ ઇક્વલ ટુ મસ્ટ. બરાબર. તો મિત્રો આજે આપણે મોડલ ઓક્ઝિલરીઝના જે કંઈ પણ શબ્દો હતા એ બધાનો ઉપયોગ કરતાં મેં તમને શીખવાડ્યો છે. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.